હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજના અમારા નવા વ્લોગમાં. આજે છે સન્ડે, તો બધા સન્ડે મૂડમાં છે. જો સૂતા છે સાહેબ તો હજુ, અને આ ભાઈ જો તૈયાર થઈ ગયા છે, ફાફડા લેવા જવા છે. કામ બાબા? હા, જલેબી ફાફડા ખાવાના છે. ગુડ મોર્નિંગ. સન્ડે છે એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારે ખાવા છે ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે હું ને મમ્મા છે ને આજે બહાર જવાના છે. આજે છે ને મમ્માનો દિવસ છે. એક જ્યાં જવું હોય ને ત્યાં આજે જવાનું. શું કે મમ્મા, તમારે ક્યાં જવું? જે લઈ છે. આજે અમે બે જવાના છીએ. એક સાથે ફ્રી. આજે બાબલા ના આવવું હોય તો ઠીક છે, એટલે આવું છે બાબલો ના પાડે છે. તે શું કરીશ કરે? ભાઈ તો એ છે ને. કેવલ ઘરે છે આજે, એટલે એ બે જો એને આવવું હોય તો ઠીક છે, બાકી બે ભાઈ ઘરે રહેશે. કેમ કે બાઇક તો અમે લઈને જશું. મેસ્ટ્રો એ લોકો કશે જશે નહીં, અમે ઘરે જશું. એ લોકો રહેશે એટલે પછી અમે આવશું, એટલે પછી એ લોકોને જવું હશે તો જશે. બાપા મૂવી કેવું હતું? મસ્તનું હતું. મજા આવી? સારું હતું. સારું હતું. ઝુકેગા કે નહીં ઝુકેગા? ઝુકેગા. ઝુકેગા. અત્યારે નહીં ઝુકે, એની બાયડી આવશે ને ત્યારે જ ઝૂકશે, ત્યાં સુધી નહીં ઝૂકે. સારું, ચાલો તો ફાફડા લઈ આવીએ અને પછી આપણે કેવલને ઉઠાડીએ. હવે ઉઠો, ફાફડા લઈ આવ્યા, હવે જમવા બેસે, નાસ્તો કરવા બેસો. જમવાનું તો હવે હું, આજે સન્ડે છે એટલે લેટ જ હોય. તો અહીંયા ગરમ ગરમ ફાફડા થાય છે રેડી. જલેબી, ખમણ. જો ઘરે જઈને ભાઈને ઉઠાડશું પછી કહેશે નહીં દેવ ઓમ. હેલો, તો જો વાગી ગયા છે 4:45 અને અમે લોકો બધા થોડું કામ હતું, બધું કરતા હતા. જો આ ભાઈ બોલો તમે નવરા પડે, જો બેઠા. ખોટો 1 નંબરનો ચુઠ્ઠો. અને અહીંયા આવી ગયો છે પપ્પાનો ફોન અને વાત કરે છે કેવલ ને મમ્મા બંને. જો હવે નાસ્તો કરવાની તૈયારી. હવે બધે ભૂખ લાગી છે, ચા બનાવી નાસ્તો કરીએ. છાટા પડ્યા. આજે વરસાદની આગાહી છે, કહેતા હતા કે વરસાદ આવશે. જો પપ્પાનો ફોન આવે ને પપ્પા એ જ કહે છે કે એ બાજુ વરસાદ છાટા છે. વરસાદ તો નહીં, છાટા છે. તમારે છે આ બાજુ? જોકે સવારનો તડકો આવ્યો જ નથી એટલે વરસાદ જેવું જ લાગે છે વાતાવરણ, એટલે લગભગ આવશે એમ. જોઈએ હવે પપ્પા કહે છે. હેલો, તો જો વાગી ગયા છે 7:30 અને બિંદુ મેડમ ને એ લોકો બધા રસોઈ બનાવે છે, મમ્મી એક્સરસાઇઝ કરે છે. શું બનાવો છો આજે જમવામાં? સેવ ટમેટાનું શાક, પછી વઘારેલા મરચા, રોટલી. ઓકે, તો સેવ ટમેટાનું શાક તો અમને બહુ ભાવે ને પાછું, કા? હા, અમને બહુ ભાવે, પણ આજે નથી જમવાનું. કેમ? હે, આજે નથી જમવાનું તું? ના, જમવાનું ને. જમવાનું? આજે ક્યાં જમવાનું? આજે નાસ્તો કર્યો. પહેલા મને એમ કીધું કે કારેલાનું શાક બનાવવાનું, એટલે ના પાડી. મેં નથી જમ્યું. એને પહેલા જ ના પાડી હતી કે હું નથી જમવાનું. ત્યારે મને નથી ખબર ને કે સેવ આજે ટમેટાનું શાક પપ્પાની છે. એકની જ રસોઈ બનાવી છે, કોઈની નથી બનાવી. કેમ કે અત્યારે અમે 6 વાગે જ બધાએ નાસ્તો કર્યો એટલે કોઈને ભૂખ નથી. હું ને કેવલ તો કોક જ વાર જમીએ એટલે ભૂખ નથી. એટલે હવે મમ્માને ને ઓમ બંને વડાપાઉં ખાધા છે, એટલે એ લોકોએ ના પાડી કે નથી ખાવું. પપ્પાને એકની જ રસોઈ બનાવવાની હતી. તો પેલા કહેવાય ને સેવ ટમેટાનું શાક હું ખાત. બાબા તને પૂછીને જ બનાવ્યું હતું શાક. તો નથી પૂછ્યું મને. ઓકે, નથી તાર જમવું જ નથી તો પછી શું કરવા પૂછે છે? હું જમે તે કીધું હતું પેલા સેવ ટમેટાનું શાક છે. હા, કઈ નથી. મને તો બહુ ભાવે. હે, હા. તો કારેલા કેમ હલવાઈ જાય ગળે? ના, ઈ ભાવે ને, પણ એટલા બધા ન ભાવે. શું કેટલો ખોટો છે. એક કઈ શાક નથી ખાતો. ગાઈસ તમે એને કમેન્ટ કરજો. ખાઉં છું. ના કમેન્ટ કરજો કે શાક ખવાય કે ન ખવાય એમ. એનામાં તો એની બોડી જોઈને શાકની જરૂર છે કે નથી જરૂર, એ ખાલી કમેન્ટ કરજો. જનરલી તો એવું હોય કે નો ભાવતું હોય એવી વસ્તુ બહુ ઓછી હોય. હા, આનામાં તો ઈ જ વધારે. શું નથી ભાવતું એ પૂછવા બેહો તો આખું લિસ્ટ ભરાઈ જાય ને, ફૂલ સ્કેપ આખું ભરાઈ જાય. પાવભાજી હોય, પછી પેલા રાઈસ બનાવ્યો હોય, Pizza, burger. બર્ગર, વડાપાવ, એવું બધું ફટફટ જાય તો પૂછવું ન પડે કે ખાવું છે કે નથી ખાવું એમ. એટલે ઈ નો ભાવતી વસ્તુનું લિસ્ટ વધારે છે એનામાં. એટલે તમે કમેન્ટ કરજો કે એને જરૂર છે કે નથી ખાવાની, એને ખવાય કે ન ખવાય એમ. તમે કમેન્ટ કરજો. અને શું કમેન્ટ હતી કેવું, એક કમેન્ટ હતી કે
ઓમ કોનો છોકરો છે? હા. ઓમ મારા ફઈનો અને કેવલના મામાનો છોકરો થાય. મારા ફઈ થાય અને એના મામી થાય સંગાત. એટલે અમારે બહુ જૂના વ્યવહાર બધું મિક્સ બધી બહુ છે. અંદરો અંદર છે. અંદરો અંદર બધી બહુ છે. જો વોક કરવા નીકળે તો ભાઈ કે ચલો કોકો પીવો છે, એટલે કોકો પીવા આવ્યા. જો આજે છે ને રસ્તામાં બહુ ટ્રાફિક છે. જો બધી જગ્યાએ જો આટલી બધી ગાડી પાર્ક કરેલી છે. અહીંયા છે ને હા ફૂડ ફેસ્ટિવલ છે. હા 2 દિવસથી તો બહુ ટ્રાફિક છે. અત્યારે થોડું ક્લિયર થયું છે, બાકી છે ને ટ્રાફિક એટલું બધું હોય છે ને ચાલવાની જગ્યા નહીં રહેતી. જો જો અહીંયા પગ મૂકવાની જગ્યા નથી, બાકી આ રસ્તો એકદમ ખાલી જ હોય છે. જો આ કેટલી બધી ટ્રાફિક છે અહીંયા. હેલો, તો બસ જો હવે જાઉં છું જરાક બહાર, કામ છે એટલે ફ્રેન્ડ પાસે. અને આ બિંદુ વ્લોગ ને બધું થોડુંક એનું એડિટ કરવાનું બાકી હતું, તો એ એડિટ કરે છે. અને ક્યાંક એને મમ્મી જવાનો પ્લાનિંગ તો કરતા. એ શું થયું, તમે લોકો જાઓ છો કે શું છે? ના હવે શું જાય, હું કે જાઉં છું કે જવાનું હતું બસ સવારે, પણ હવે આજે આખો દિવસ ફ્રી જ ના થયા, કેમ કે આજે કેટલું બધું શૂટ કરવાનું કે હતું, કેમ કે 2-3 દિવસ કેવલ જાય છે મીટિંગમાં જયપુર, તો પછી અમે ફ્રી જ ન થયા આખો દિવસ. રાત સાંજે 6 વાગે ફ્રી થયા. 6 વાગે બહાર જઈએ તો પછી ક્યારે ઘરે પાછા આવીએ, એટલે હવે પછી આજનું કેન્સલ રાખ્યું. એટલે હવે કાલ જશું કે પછી કેવલ આવી જાય પછી જશું એ નક્કી નથી, પણ હવે 2-3 દિવસમાં પ્લાન કરશું એવું વિચાર્યું છે. હવે કેમ એકનું થાય છે એ ખબર નહીં આવે. સારું, ચાલો તો હું જઈ આવું બહાર. તમે જઈ આવો. ઓકે ચાલો. હેલો, તો જો બસ હવે સુવાની તૈયારીઓ કરશું. આ બિંદુ થોડું ઘણું કપડાની બધું સંકેલવાનું બાકી હતું તો એ સંકેલે છે. કપડા નથી સંકેલતી, આ કપડા છે ને બેડમાં મૂકવાના છે. અંદર મારું બેગ પડ્યું છે એમાં કપડા મૂકવાના છે, તો કેટલા દિવસથી કેવલને કહું છું મૂકાવ, પણ હવે ઈ સાહેબ ફ્રી જ નથી થતા. કાલ સવારે જો હજી કાલ સવારે હું તમને બતાવીશ કે ઈ મૂકે છે કે નથી મૂકતા. ઓકે, સારું, બહુ સારું. અને સાહેબ તમારી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ કે નથી? થઈ કે ન થઈ હજી? નહીં, ટિકિટ મળી ગઈ છે RAC માં. હવે એમાં છે ને થયું કેવું કે ટિકિટ બુક કરાવવા માટે ગયો હતો, પણ પછી મને ખબર પડી કે જે મેં જે ટ્રેન સિલેક્ટ કરી છે ને જવા માટે સુરતથી, તો એ ટ્રેન છે ને વીકલી ટ્રેન છે, એટલે એમાં તત્કાલની ફેસિલિટી અવેલેબલ ન હોય. એટલે પછી જનરલ રેગ્યુલરમાં ટિકિટ બુક કરાવી હતી. હવે આજે સાંજના ચાર્ટ પ્રિપેર થયો ને ત્યારે એમાં આવ્યું કે ભાઈ RAC મળી છે. એટલે હવે જોઈએ, RAC તો મળી છે, પણ હવે એમાં એક સીટ ઉપર 2 જણા હોય, અને જયપુર થાય પાછું સારું 14-14.5 કલાક પહોંચવામાં. એટલે હવે કેવી તકલીફ આવશે એ તો કાંઈ ખબર નથી, પણ હવે જવા સિવાય કાંઈ છૂટકો તો છે નહીં મારી પાસે. એટલે હવે દેખા જાયગા, જી થાય પછી. ચાલો બ્લસ, તો હવે આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. સપોર્ટ જરૂરથી કરજો. ચાલો તો હવે મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.